गवर्नमेंट गर्ल्स स्कूल जूनागढ़। अमारी स्कूल अंदर 2 ट्रेड शुरू है। एक वोकेशनल ट्रेड 2 नो अभ्यासक्रम शुरू है। एक एप्रिल सीवण एटले के अने बीजी ब्यूटी। सीवण ने अंदर कृष्णाबेन काम करे छे अने ब्यूटी ट्रेड ने अंदर मीनाक्षीबेन काम करे छे। बने बहनों काम प्रेक्टिकल थियरी वगैरह काम बहु सारू काम है। स्पेर पार्ट्स અને તેના કાર્ય વિશેની સમજ મેળવીએ। થિયરી સેશન છે આપણું। હાલો બોલો આ શું છે? સ્કૂલ પિન સ્ટેન્ડ, સ્કૂલ પિન, ટ્રેડ માર્ગદર્શિકા, ટેન્શન ડિસ્ક, ટેન્શન નટ, થ્રેડ ટેપ ઓફ લીવર, પ્રેશર ફૂડ લિફ્ટર, સ્ટીચ રેગ્યુલેટર, કટર, બોબિન વાઇન્ડર, कृष्णा गवर्नमेंट गर्ल्स स्कूल में वोकेशनल ट्रेनर ट्रेड एप्रल मेडअप्स एंड होम फर्निशिंग। આપણે આજે કાપડને પાથરવું ધોરણ 10 કાપડને પાથરવું પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર બેબી પ્રૂફ માટે લેઆઉટ સિસ્ટમ આપણે આજે 2 ચેપ્ટરનું કરશું। હવે આવી રીતે આપણી પાસે કાપડ છે। આ કાપડને આપણે ઘડીમાં કેવી રીતે પાથરવું કટિંગ માટે કેમ તૈયાર કરવું એ શીખશું। હવે આપણે જે યાન હોય છે જે લેઆઉટની પદ્ધતિ છે 45ના ખૂણે એ રીતે આપણે આને વ્યવસ્થિત ગોઠવી અને આ એક વડી ઘડી થઈ છે। હવે આપણે આની બીજી ઘડી કરી અને જે ફ્રોક છે એની આપણે પહેલાં ફૂલ લંબાઈ લેશું। ફૂલ લંબાઈમાં શોલ્ડરમાં નેક કોર્નર પરથી ફૂલ લંબાઈ લેવાની છે। તો આપણી લંબાઈ છે 34 એટલે આપણે આપણા જે કાપડની લૂમ છે એમાં 34ની લંબાઈ પર નિશાન કરશું। 34માંથી નીચે ઝાલર આવશે 10ની એટલે આપણે 24 લંબાઈ કરશું બરાબર। પછી આવે છે શોલ્ડર આપણે ફૂલ લેન્થમાં માપશું। ફૂલ શોલ્ડર છે તે આવશે 15નું આપણે હાફ કરશું। જે ઘડી બાજુથી બહારની સાઈડ માપ આવશે તે છે 7.5। હવે આપણે ખભાનું માપ લેશું જે આપણે બાંયકાપ પાસેથી નેક સાઈડ અંદરની સાઈડ જશું એ છે 5। આપણે 5 અહીંયા આપણે બહારની સાઈડથી અંદર 5નું માપ લેશું। પછી આવશે નેક પાછળનું નેક છે એ 1.5 ઇંચ છે અને આગળનું નેક છે તે આવી રીતે મેઝર ટેપ સીધી રાખી અને નેક પોઈન્ટથી નિશાન કરી અને નેક માપવાનું રહેશે જે 7નું છે। પણ અહીંયા આપણે કોલરવાળું છે ફ્રોક તો આપણે તેનું કોલરનું માપ પણ એક નેક ઉપર લેશું જે 5 છે। હવે આપણે નેક માટે નિશાન કરશું તેમાં આપણે 7 અને 4.5 જે આપણે ડબલ નેક છે હાફ છે એ કોલર આવશે અને હાફ છે એ વી આવશે। પાછળના નેકમાં હાફનું સ્ક્વેર કરી અને સેજ રાઉન્ડ મારશું। હવે આવશે બાંયકાપ। શોલ્ડર ફિનિશ થતાં બાંયકાપ પાસે મેઝર ટેપ સીધી કરી વ્યવસ્થિત ગોઠવી અને સ્લીવ બાંયસનું માપ લેશું જે આવશે 6 બરાબર આ રીતે। હવે આવશે ચેસ્ટની પહોળાઈમાં ફૂલ પહોળાઈ લઈ 20 આવે છે પ્લસ 1 એડ કરશું એટલે 20માંથી હાફ લેશું 10 જે આપણે CS2 પાસેથી લેશું 10ની પહોળાઈ અને અહીંયાથી સીધું કરી ઉપરથી હાફ કરી અને પછી એનું ફરીથી હાફ કરી
એક આવશે બાયસેપ પાછળના ભાગમાં, એક આવશે બાયસેપ આગળના ભાગમાં. હવે આપણે કમરની લંબાઈ શોલ્ડરના નેકના પોઈન્ટથી કમરની લંબાઈ લેશું, જે છે 15 કમરની લંબાઈ. હવે આપણે લેશું કમરની પહોળાઈ. કમરની પહોળાઈમાં 17, એનું આપણે હાફ કરશું 9. પછી બાયસેપના પોઈન્ટથી આપણે તેની માર્કિંગ કરી લેશું. હવે આવશે નીચેના ઘેરની લંબાઈ, જે 14 વધે છે. આ 14. ઉત્સવમાં શાળા કૌશલ્ય ઉત્સવમાં પ્રોજેક્ટ બનાવેલા વિદ્યાર્થીઓનું આ પ્રોજેક્ટ છે, જેમાં આપણે સીવણની વિદ્યાર્થીઓએ સીવણમાંથી પાર્લરમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, પાર્લરનો ઉદ્યોગ સીવણ ઉદ્યોગની નીચે કેવી રીતે આવે છે, તે વ્યવસ્થિત રીતે બધી જ વસ્તુનો નેચરલ ઉપયોગ કરી અને બનાવેલ છે. ત્યાર પછી આપણે જોઈએ કે કાપડ છે એ કેવી રીતે બને છે. તો અહીંયા કોટનના થ્રેડને કાંતીને કાપડ કેવી રીતે બનાવાય છે તે આવે છે. પછી આપણે અહીંયા જોઈએ કે કાપડ કેવી રીતે, તો કે ખેતી ઉપયોગી વસ્તુઓમાંથી કપાસના ખેતીમાંથી કાપડ બને છે તે બતાવેલું છે. પછી નેચરલ ટેરેસ ગાર્ડનિંગ કેવી રીતે થાય છે અને ટેરેસ ગાર્ડનિંગમાં પણ આપણે કેવી રીતે કાપડનો અને બધાનો ઉપયોગ કરી અને કેવી રીતે મકાનને સજાવી વગેરે કામ બહુ સારું કામ છે. બંને ટ્રેડમાં પ્રેક્ટિકલ કરાવે છે. ધારો કે સીવણ છે તો સીવણની અંદર એપ્રિલ સીવણ, એની અંદર વિદ્યાર્થીઓને સીવણ, ભરત ગૂંથણ વગેરેની કામગીરી પ્રેક્ટિકલ કરાવે છે અને આ કામગીરી વિદ્યાર્થીઓ એને ઘરે પણ કરે છે, જેને કારણે એને આર્થિક ફાયદો થાય છે અને કમાઈ શકે છે. જ્યારે બ્યુટી પાર્લરની અંદર પણ મીનાક્ષીબેનનું કામ સારું છે, પ્રેક્ટિકલ કરાવે છે, થિયરી કરાવે છે, ગ્રુપમાં કાર્ય કરાવે છે, સ્કૂલને ખૂબ ઉપયોગી થાય છે અને વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યારબાદ તો આર્થિક રીતે પોતાનો ખર્ચ પણ એમાંથી ઉપાડી શકે છે. એ પ્રકારની બંને બહેનોની જે કામગીરી છે